અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે। એએમસી અને સીએનસીડી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી, ચાંદલોડિયામાં રખડતા પશુને પકડવાની કામગીરી કરવામાં આવી। સીએનસીડી વિભાગના 30 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા। પોલીસ બંદોબસ્ત સાથે એએમસી અને સીએનસીડી વિભાગની કામગીરી। હાઈકોર્ટની ટકોર બાદ છે તે અમદાવાદનું સીએનડીસી વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। તેને શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને અંકુશ રાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે વહેલી સવારથી ચાંદલોડિયા વિસ્તારમાં જે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે રખડતા જે પશુના કારણે જે નાગરિકોને હાલાકી પડી રહી છે તેને નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર જે કામગીરી છે તે હાલ ચાંદલોડિયા ખાતે ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે જે પોલીસના બંદોબસ્ત સાથે 30 થી વધારે જે કર્મીઓ છે તેના દ્વારા જે આ સમગ્ર કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે આ કામગીરી ચાલી રહી છે। હાલ સીએનડીસી વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે। જે રખડતા ઢોર છે તેને પકડવા માટે હાલ તો છે તે તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે હાલ ચાંદલોડિયા ખાતે ચાલી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ।